બરોડા ડેરીના નિયામક મંડળની 2025થી 2030ની અવધિ માટે યોજાનારી ચૂંટણીને લઈને આજે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વિવિધ ઝોનમાંથી ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે અને હવે ચકાસણી બાદ ચૂંટણીની સક્રિય પ્રક્રિયા શરૂ થશે। ઉમેદવારો મતદારોના ભરોસે જીતનો દાવો કરી રહ્યા છે। બરોડા ડેરીના નિયામક મંડળની 2025-30ની ચૂંટણી માટે આજે ફોર્મ ચકાસણી કરવામાં આવી। 2009થી સતત ડિરેક્ટર તરીકે સેવા આપી રહેલા કુલદીપસિંહે 5મી વખત ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી છે। તેમણે જણાવ્યું કે લોકશાહી વ્યવસ્થામાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે અને વિવિધ ઝોનમાં ફોર્મ ભરાવા સ્વાભાવિક બાબત છે। કુલ 13 ઝોનમાંથી એક ઝોનમાં ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીના ઝોનમાં સ્પર્ધા જોવા મળશે। તેમણે પાર્ટી તરફથી મળનારા મેન્ડેટ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય પાર્ટી દ્વારા લેવામાં આવશે। સાથે જ તેમણે મતદારો પર પૂર્ણ વિશ્વાસ દર્શાવી સારા મતોથી જીતવાનો દાવો કર્યો। વિરોધીઓ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને લઈને તેમણે જણાવ્યું કે જો કોઈ પાસે ગોટાળા અથવા ગેરરીતિનો પુરાવો હોય તો તે જાહેર કરે। 2009થી અત્યાર સુધીના 4 ટર્મ દરમિયાન કોઈ ગેરરીતિ સાબિત ન થઈ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો। ચૂંટણી પ્રક્રિયા હવે આગામી તબક્કામાં પ્રવેશી રહી છે અને મતદારોનો નિર્ણય જ અંતિમ રહેશે। ચકાસણી માટે ફોર્મ આવ્યો શું કહેશો? બસ ચકાસણી કરવા આવ્યા હતા, આપી દીધું, બધું થઈ ગયું। તમે જે આરોપો ડીનુ મામા સામે લગાવ્યા તેવું 25 કરોડનો માનહાનિનો દાવો દાખલ કરવાની વાત કરી, શું કહેશો? કઈ નહીં, હું આવો તો આરોપો સાચા સાબિત કરશો આપ? આ તો જોઈશું સમયને છે। 25 કરોડનો માનહાનિનો દાવો પણ એમને ભાજપનો મેન્ડેટ મેં ભાજપના માણસ તરીકે મેં માગ્યો છે, બરાબર? તો એ ભાજપનો વિરોધ કરે તો ભાજપનો મેન્ડેટ શું લેવા માગે છે? એમ વગર ભાજપે ચૂંટણી લડી શકે ને, લડાય ને ચૂંટણી લડી હોય તો એ કહે છે કે હું મારી તાકાતથી ચૂંટણી લડું તો લડી દે ચૂંટણી। અમે ભાજપનો સક્રિય સભ્ય છું, ભાજપનો કાર્યકર્તા છું, મેં ભાજપનો મેન્ડેટ માગ્યો ને એવું કહે છે કે મારી પાર્ટીની જરૂર નથી, તો એમને વગર મેન્ડેટે ચૂંટણી લડવી જોઈએ। હું લે ભાજપનો મેન્ડેટ માગે છે એમ તો પણ એ 25 કરોડનો દાવાની વાત કરે છે, એ વાતમાં આપ શું કહેશો? આ જોઈશું તો સમય શું કહેશો? જે રીતે આજે ફોર્મ ચકાસણી છે આપ પણ આવ્યો, સૌથી પહેલાં તો શું કહેશો? બરોડા ડેરીની નિયામક મંડળની ચૂંટણી 2025થી 2030 સુધી યોજાવા જઈ રહી છે, ત્યારે હું 2009થી સતત ડિરેક્ટર તરીકે દૂધ મંડીના પ્રમુખ મંત્રીશ્રીઓ મારા સભાસદોની સેવા કરતો આવ્યો છું અને 2025માં 5મી વખત બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી લડવા જઈ રહ્યો છે। આજે ફોર્મ ભરી દીધું હતું અને આજે ચકાસણી હતી, એટલે ચકાસણી માટે આજે હું મારા ટેકેદારો સાથે દરખાસ્ત કરનાર ટેકા આપણને સાથે લઈને આવ્યો છું। બાપુ, સવાલ એ છે કે સૌથી વધુ જોવા જઈએ તો આપણા ઝોનમાં ફોર્મ ભરાયા છે। ચૂંટણી લડવાનો લોકશાહીમાં બધાને અધિકાર છે। ચૂંટણી લડવા માટે તમે જોયા હશે કે 1થી 12 ઝોન, 13 નંબરના ઝોન જીબી સોલંકી સાહેબ જ્યારે બિનહરીફ થયા છે, એ સિવાયના 12 ઝોનમાં ફોર્મ ભરાયા છે। સ્વાભાવિક છે મારા ઝોનમાં બી ફોર્મ ભરાય, એમાં હું કોઈને રોકી ના શકું। લોકશાહીમાં ચૂંટણી લડવાનો બધાનો અધિકાર છે। સારું, મેન્ડેટ મળશે આશા? ભારતીય જનતા પાર્ટીમાં સેન્સ આપેલા છે અને પાર્ટી નક્કી કરશે। લાગે છે મેન્ડેટ આપશે? પાર્ટીએ નક્કી કરવાનું છે। પાર્ટી નક્કી નહીં કરે તો શું કરશો? પાર્ટી નક્કી કરવાના છે અને પૂરેપૂરો મને ભરોસો કે મારો મેન્ડેટ આવશે। સામે પણ મેન્ડેટ નહીં મળે તો પછી સામેનો ઉમેદવાર કઈ રીતે? કારણ કે ઘણા ઉમેદવારો છે, હવે એમને નક્કી કરવાનું કે એમને લડવું નહીં લડવું। હું કોઈના માટે બેન નથી લગાવી શકતો કે તમે ચૂંટણી ના લડો। મેં ફરીથી એવું કહ્યું, લોકશાહીમાં બધાનો અધિકાર છે, કોને ચૂંટણી લડવી નહીં લડવી, કોને મતદારો પર ભરોસો છે નથી, એ એમને નક્કી કરવાનું છે। હું ઉમેદવાર તરીકે આજે ચૂંટણી લડી રહ્યો છું, મારે પૂરેપૂરો મતદારો પર ભરોસો છે કે હું આગામી બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં સારા મતોથી જીતીશ। તમારા સદસ્યો જે બરોડા ડેરીના જે સદસ્યો ડેરીના તમામ જે લોકોએ અમુક વખત આક્ષેપો પણ કર્યા હતા મંડળીઓવાળા કે ભાઈ બાપુએ આવું ખોટા સહી સિક્કા કરાવ્યા, આવી બધી વાતો છે, કઈ રીતે જુઓ? એ ગપગોળા છે, વાતો છે, કોઈ પુરાવો છે એવું મને બતાવો કે કુલદીપસિંહે કોઈ જગ્યાએ ખોટું કામ કર્યું હોય। 2009થી આ 2025 સુધી હું સતત 4 ટર્મથી ડિરેક્ટર છું। કોઈ એક જગ્યાએ એવું બતાવે કે કુલદીપસિંહે કોઈ જગ્યાએ ગોટાળો કર્યો હોય કે રિશ્વત લીધી હોય કે એવું કંઈક હોય તો બતાવે। ખાલી વાતો કરવાનું તો બધું કે દુનિયા આખી ચોર છે તો બોલવાનું છે, પણ પુરાવો જોઈએ ને। તો આટલા બધા ફોર્મ ભરવાની શું જરૂરિયાત થઈ? મેં ફરીથી કહું છું, લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે। 6 બી ભરે, 10 બી ભરે, એ ઉમેદવાર નક્કી કરવાનું છે કે મારે કેવી રીતે લડવાનું। એમને ભરોસો હોય મતદારો પર તો ચૂંટણી ફોર્મ ભરે। નિલેશભાઈ, શું કહેશો? ડીનુ મામાએ જે ગંભીર આક્ષેપો લગાવ્યા છે, શું કહેવું છે આપનું? એ કોઈ મારા માટે મહત્ત્વ નહીં ધરાવતું। હું કોન્ટ્રાક્ટર હતો તો હતો, અને 2020માં મેં કોન્ટ્રાક્ટર તરીકેની જે મારી કામગીરી હતી મેં રિઝાઇન મૂકી દીધેલું।
અને ત્યારબાદ 2020થી 2025ના ઇલેક્શનમાં 5 વર્ષ નીકળી ગયા. આજે હું દૂધ મંડળીના પ્રમુખ તરીકે જ મારી વર્તણૂક છે. મારો ભૂતકાળ હતો કે ભાઈ હું કોન્ટ્રાક્ટર દૂધ મંડળીમાં હતો, એટલે હું એ આક્ષેપને કોઈ અલગ એંગલથી નહીં જોતો. તો કેમ એવા આક્ષેપો કરવા પડે છે? અરે હવે તો હવે ચૂંટણી છે એટલે ચૂંટણીમાં આક્ષેપબાજી ના હોય તો શું હોય. તો તમે ક્યાંથી ફોર્મ ભર્યું છે? મેં વાઘોડિયા દૂધ ઉત્પાદક સહકારી ગોળવાળા માળોદર એમાંથી ભર્યું છે. કયો જોર નંબર લાગે છે? 7 નંબર. તો શું માનો છો જે રીતે ભાજપ તમામ જગ્યાએ તમામ લોકોને મેન્ડેટ આપશે, આપને શું લાગે છે આ ચૂંટણીમાં કેવી રીતે જીતી છે? હું મેન્ડેટની આશા રાખું છું. લગભગ ભાજપ મારી વાતને ધ્યાનથી સાંભળશે અને મને લગભગ મેન્ડેટ મળશે એવી આશા છે. એટલે ચૂંટણીમાં આવે ત્યારે જ આવા નિવેદનો હા, એ તો હોય જ. આવે તો દરેક ચૂંટણીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીથી લઈને ધારાસભ્યની ચૂંટણી સુધી આવા આક્ષેપ હોય. એ તો સામે સામે બધાય કરે. કઈ મંડળી છે તમે? મારી વડવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી વાઘોડિયા. મારું નામ નિલેશ ચિતુભાઈ પટેલ.